ને આજે આપણે જોઈશું સંસ્કૃત વિષય ધોરણ 8 પ્રથમ સત્ર, જેમાં આજનો આપણો પાઠ છે 5મા નંબરનો પાઠ 5મો, જેનું નામ છે શિલાયા પ્રવાસ. શિલાયા યાની કે શિલાનો, પ્રવાસ એટલે કે પ્રવાસ, શિલાનો પ્રવાસ. તો ચાલો જોઈએ પાઠ 5 ગુજરાતી સમજૂતી સાથે. આ જે પાઠ આપણને આપેલો છે તે પાઠ છે આપણને એક પુત્રી અને તેની માતા વચ્ચેના સંવાદનો પરિચય. જોઈએ. સવિતા સે ભ્રમણ ભાષમ ધૃત્વા હરિઓમ. સવિતા અહીંયા બોલે છે ભ્રમણ ભાષમ એટલે કે મોબાઈલ ફોન, ધ્રુત્વા એટલે કે કરીને, ફોન કરીને, હરિઓમ શિક્ષિકા, હરિઓમ કહ વદતી એટલે કે શિક્ષિકા બોલે છે હરિઓમ, કહ એટલે કોણ, વદતી એટલે કે બોલે છે, કોણ બોલે છે. સવિતા સે અહમ શિલાયઃ માતા વદામી. સવિતા કહે છે કે અહમ એટલે હું, શિલાયા એટલે કે શિલાની, માતા મમ્મી, વદામી બોલું છું. અહમ શિલાયા માતા વદામી, હું શિલાની માતા બોલું છું. પ્રવાસે મમ પુત્રી અસ્તિ. પ્રવાસ એટલે કે પ્રવાસમાં, મમ પુત્રી મારી પુત્રી પણ, અસ્તિ એટલે કે છે, પ્રવાસમાં મારી પુત્રી પણ આવી છે. શિક્ષિકા, શિક્ષિકા વદત આમ અસ્તિ. આમ એટલે કે હા, અસ્તિ એટલે છે, હા છે. કિંચિત કાર્યમ અસ્તિ વા. કિંચિત એટલે કે કંઈક, કાર્યમ એટલે કે કંઈક, કામ, અસ્તિ વા કંઈક કામ છે. સવિતા વદત આમ યાની હા, અહમ તયા સહ વાર્તાલાપમ કર્તુમ ઈચ્છામિ. આમ એટલે કે હા, અહમ યાની હું, તયા યાની તેની, સહ સાથે, વાર્તાલાપમ, વાર્તાલાપમ એટલે કે વાતચીત, કર્તુમ કરવા, ઈચ્છામિ ઈચ્છું છું, યાની કે મારે તેની સાથે વાત કરવી છે. શિક્ષિકા શિલામ પ્રતિ ભ્રમણભાષ પ્રેષયતિ. એટલે કે શિક્ષિકા શિલા તરફ ભ્રમણભાષ એટલે કે ફોન, પ્રેષયતિ મોકલે છે. શિલા વદત અંબ કથમ અસ્તિ સર્વકુશલમ વા. શિલા કહે છે, અંબ એટલે કે માતા, કથમ અસ્તિ, કથમ એટલે શું, અસ્તિ એટલે થયું, શું થયું, સર્વ કુશલમ વા બધું કુશળ છે ને. સવિતા વદત આમ અહમ કુશલિની એટલે કે હા, અહમ એટલે હું, કુશલિની હું કુશળ છું. ભવત્યા પ્રવાસ કથમ પ્રચલતિ. ભવત્યા યાની તમારો, પ્રવાસ કથમ કેવો, પ્રચલતિ યાની ચાલે છે. શિલા વદત પ્રવાસ તુ સમ્યક પ્રચલતિ. એટલે કે શિલા કહે છે પ્રવાસ, તું એટલે કે પ્રવાસ તો, સમ્યક, સમ્યક એટલે કે સારી રીતે, પ્રચલતિ ચાલે છે. અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મિ. એટલે કે અધુના એટલે કે અત્યારે, અહમ એટલે હું, અજંતા ગુહાયામ એટલે કે અજંતાની ગુફામાં, અસ્મિ છું. સવિતા વદત શોભનમ. શોભનમ એટલે કે સરસ. તત્ર કિમ કિમ અસ્તિ.
તત્ર કિમ કિમ અસ્તિ એટલે કે તત્ર યાની ત્યાં કિમ કિમ શું શું અસ્તિ એટલે છે યાની કે ત્યાં શું શું જોવાલાયક છે. શિલાહ વદત અત્ર અનેકાની ચિત્રાની શિલ્પાની ચ સંતિ. શિલા કહે છે અત્ર એટલે કે અહીં અનેકાની એટલે કે અનેક પ્રકારના ચિત્રાની ચિત્રો શિલ્પાની અને શિલ્પો સંતિ આવેલા છે. અહીં અનેક પ્રકારના ચિત્રો અને શિલ્પો આવેલા છે. સવિતા વદત તત્ર કાની ચિત્રાની સંતિ તત્ર કાની ચિત્રાની સંતિ. સવિતા કહે છે તત્ર એટલે કે ત્યાં કાની એટલે કે કોનું ચિત્રાની એટલે કે ચિત્ર સંતિ છે એટલે કે ત્યાં કોના ચિત્રો આવેલા છે. શિલા વદત ભગવત બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. શું કહે છે શિલા કે ભગવત એટલે કે ભગવાન બુદ્ધસ્ય બુદ્ધનું શિલ્પમ શિલ્પ સુંદરમ અસ્તિ સુંદર છે. ભગવાન બુદ્ધનું શિલ્પ સુંદર છે. અન્યતઃ ચ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપી મનોહરમ અસ્તિ. અન્યત એટલે કે બીજા ચતુર્મુખસ્ય ચતુ એટલે ચાર અને મુખ એટલે મોં એટલે કે ચાર મુખ વાળું હરિણસ્ય ચિત્રમ હરિણ એટલે કે હરણનું ચિત્ર અપી પણ મનોહરમ અસ્તિ એટલે કે મનોહર છે મનને હરી લેનાર છે. એટલે કે બીજામાં ચાર મુખ વાળું હરણનું ચિત્ર પણ મનોહર છે. અત્ર બહુની સુંદરાની ચિત્રાની અપી સંતિ. અત્ર એટલે કે અહીં બહુની એટલે કે ઘણા બધા બહુ સુંદરાની ચિત્રાની સુંદર ચિત્રો અપી સંતિ અપી એટલે પણ અને સંતિ એટલે આવેલા છે એટલે કે અહીં બહુ બધા સુંદર ચિત્રો પણ આવેલા છે. સવિતા વદઃ પદ્મ પાણેઃ ચિત્રમ તત્ર અસ્તિ વા. એટલે સવિતા કહે છે કે પદ્મ પાણે યાની પદ્મ પાણેનું ચિત્ર તત્ર અસ્તિ વા તત્ર યાની ત્યાં છે. શિલાહ વદત આમ અસ્તિ એટલે કે હા છે. અસ્માભિઃ સહ માર્ગદર્શક અપી સંતિ. અસ્માભિ એટલે કે અમારી સહ એટલે સાથે અમારી સાથે માર્ગદર્શક માર્ગદર્શક એટલે કે ગાઈડ જે આપણને અલગ અલગ જગ્યાનો પરિચય આપે છે અને ત્યાંની શું વિશેષતા છે તેનો પરિચય આપે છે તે માર્ગદર્શક અપી અસ્તિ એટલે કે અમારી સાથે માર્ગદર્શક પણ છે. સવિતા સે સહ કિમ કિમ કથયતિ યાની કે તે શું કહે છે. શિલા વદત સહ બૌદ્ધ ગુહાયા વિષયે અસ્માભિ સહ વાર્તાલાપમ કરોતિ. સહ એટલે તે બૌદ્ધ ગુહાયા યાની બૌદ્ધ ગુફા વિષય એટલે કે વિષય બૌદ્ધ ગુફા વિષયમાં અસ્માભિ સહ અસ્માભિ એટલે કે અમારી સાથે વાર્તાલાપમ કરોતિ વાર્તાલાપ કરે છે. તે બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાર્તાલાપ કરે છે યાની કે વાતચીત કરે છે. અપી ચ ગુહાયા ઇતિહાસમ અપી કથયતિ. અને ગુહાયામ યાની કે ગુફાઓ વિશેનો ઇતિહાસમ એના ગુફા વિશેના ઇતિહાસ પણ કથયતિ કહે છે.
એટલે કે ગુફા વિશેનો ઇતિહાસ પણ કહે છે. સવિતા વદત તેષાં સ્થાનાનાં કાનિચિત छायाचित्राणि आनयतु. सविता कहती है कि तेषां यानी कि ते स्थानानां यानी ते जग्याનું કાનિચિત એટલે કે કોઈક છાયાચિત્રાની કોઈ છાયાચિત્ર આનયતુ લેતી આવજે. શીલાહ વદત અવશ્યમ ચોક્કસ આનેશ્યામી ચોક્કસ લેતી આવીશ. સવિતા વદત અજંતાતઃ પ્રવાસ કુત્ર ગમિષ્યતિ. સવિતા કહે છે કે અજંતાત યાની કે અજંતાથી પ્રવાસ યાની કે અજંતાથી પ્રવાસ કુત્ર ગમિષ્યતિ ક્યાં જવાનો છે. એટલે કે અજંતાથી તમે પ્રવાસ બીજે ક્યાં જવાના છો. તો શીલા વદત અજંતાતઃ વયમ ધૃષ્ણેશ્વરતઃ શિરડીમ શિરડીતઃ ત્રંબકેશ્વરમ ત્રંબકેશ્વરતઃ નાસિકમ ગમિષ્યામઃ. એટલે કે શીલા કહે છે અજંતાથી વયમ યાની અમે અજંતાથી અમે ધૃષ્ણેશ્વરથી શિરડી શિરડીતઃ ત્રંબકેશ્વર એટલે કે શિરડીથી ત્રંબકેશ્વર અને ત્રંબકેશ્વરથી નાસિકમ ગમિષ્યામી યાની કે નાસિક જવાના છીએ. સવિતા વદત શોભનમ સરસ પ્રવાસ શિક્ષણસ્ય ભાગ એવ અસ્તિ. પ્રવાસ શિક્ષણસ્ય યાની કે શિક્ષણનો ભાગ એવ ભાગ છે. પ્રવાસ શિક્ષણનો એક ભાગ છે. તહી સમ્યક રીત્વા પ્રવાસમ કરો તો તહી તો સમ્યક એટલે કે સારી રીત સમ્યક એટલે સારી રીતવા એટલે રીતે તો સારી રીતે પ્રવાસમ કરો તો પ્રવાસ કરો. ભવતી પ્રવાસે યત યત પશ્યતિ તત તત સર્વ ટિપ્પણી પુસ્તકે લિખતુ. ભવતી એટલે કે તું પ્રવાસે પ્રવાસમાં યત યત પશ્યતિ એટલે જે પશ્યતિ એટલે કે જુએ તત તત તે સર્વ યાની બધું ટિપ્પણી પુસ્તક એટલે કે નોટબુકમાં લિખતું લખજે. તું પ્રવાસમાં જે જુએ તે બધું ટિપ્પણી પુસ્તક યાની કે નોટબુકમાં લખજે. શીલા વદત આમ અવશ્ય લેખિષ્યામિ એટલે લખીશ. સવિતા વદ અપિ ચ અને પ્રવાસ સ્થાનસ્ય વિશેષતામાં તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસ વિષયે અપિ લિખતુ. સવિતા કહે છે અપિ ચ અને પ્રવાસ સ્થાનસ્ય અને પ્રવાસ સ્થાનની વિશેષતાઓ તથા તસ્ય સ્થાનસ્ય એટલે કે તે સ્થાનનો ઇતિહાસ વિષય એટલે તે સ્થાનના ઇતિહાસ વિષયે અપિ લિખતું પણ લખજે. શીલા વદત અવશ્યમ ચોક્કસ અવશ્ય ભવતુ નમો નમઃ એટલે કે તમને નમો નમઃ. સવિતા વદ નમો નમઃ. તો મિત્રો આ હતો પાઠ 5 જેનું નામ છે શિલાયા પ્રવાસ, જેનું આપણે સંસ્કૃતનું ગુજરાતી સમજૂતી સાથે આખા પાઠનું ગુજરાતી જોયું. હવે આ પાઠની જે સ્વાધ્યાય આપણને આપેલો છે તેનો પરિચય જોઈએ. તો સૌપ્રથમ આપણને આપ્યું છે ટિપ્પણી એટલે કે આ પાઠમાં રહેલા નવા શબ્દોનો પરિચય. તો જોઈએ ભ્રમણભાસ એટલે કે મોબાઈલ, શિલાયા શિલાનો,
તસ્ય યાની તેનીને, અંબ એટલે માતા, અધુના એટલે અત્યારે, ભવત્યા એટલે આપનો, અહીંયા સ્ત્રીલિંગ માટેનો શબ્દ છે. કથમ અસ્તિ કેમ છે, ગુહાયામ ગુફામાં, ચતુર્મુખ એટલે કે ચાર મોં વાળું, પદ્મ પાને યાની પદ્મ પાણીનું, માર્ગદર્શક એટલે કે ભૂમિયો, જેને આપણે ઇંગ્લિશમાં ગાઈડ કહીએ છીએ, સમ્યક રીતવા સારી રીતે, બૌદ્ધ ગુહાયા યાની બૌદ્ધ ગુફાની, અસ્માભી સહ અમારી સાથે, ટિપ્પણી પુસ્તકમ એટલે કે નોટબુક, અને આ નયતિ એટલે લાવજો. તો આ હતા આ પાઠના ટિપ્પણીના શબ્દો. હવે આપણે જોઈએ સ્વાધ્યાય, જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. ભ્રમણભાસ, કિંચિત, પ્રેષયતિ, સમ્યક, પ્રચલતિ, અજંતા ગુહાયામ, ચતુર્મુખસ્ય, પદ્મપાન્યા, બૌદ્ધ ગુહાયા, ત્રંબકેશ્વરમ, વૃષ્ણેશ્વરત, ટિપ્પણી પુસ્તકમ. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો. તો પહેલો પ્રશ્ન છે કા દૂરભાષમ કરોતિ, એટલે કે કા દૂરભાષમ કરોતિ એટલે દૂરભાષ યાની ફોન, કા દૂરભાષમ કરોતિ. તો કા દૂરભાષમ કરોતિ એટલે કે કા યાની શાનાથી, દૂરભાષમ કરોતિ એટલે કે દૂર સુધી વાતચીત થાય છે. તો આનો આપણે આન્સર આપણે લેસનમાં પહેલા જ વાક્યમાં આપણને આપેલો છે કે ભ્રમણ ભાષ ભાષમ. આ આપણો પહેલા નંબરનો પ્રશ્નનો જવાબ થશે કે ભ્રમણ ભાષ દૂરભાષમ કરોતિ. બીજો પ્રશ્ન છે કસ્યા પુત્રી અસ્તિ, યાની શીલા કસ્યા યાની કોની પુત્રી છે. તો આપણે જોઈએ છે કે શીલા સવિતા યાની સવિતાની પુત્રી છે. તો આપણે શું લખીશું કે શીલા સવિતાસ્ય પુત્રી. આ જે કસ્યા છે એ કસ્યાને આપણે કાઢી નાખીશું અને એની જગ્યાએ શું મૂકીશું, સવિતા, યાની કે શીલા સવિતાસ્ય પુત્રી અસ્તિ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે શીલા કુત્ર ગચ્છતિ, યાની શીલા ક્યાં જાય છે. તો અહીંયા જે કુત્ર એટલે કે ક્યાં છે એની જગ્યાએ આપણે મૂકીશું કે શીલા પ્રવાસે ગચ્છતિ, પ્રવાસમાં જાય છે. ચોથા નંબરનો પ્રશ્ન છે શીલા કિમ કિમ પશ્યતિ, એટલે કે શીલા શું શું જોવે છે. તો અહીંયા આપણે જે પાઠ વાંચ્યો તેમાં આપણને અહીંયા બતાવ્યું છે કે શીલા શું જોવે છે. એક છે અજંતા ગુફા, બરાબર, એટલે કે અજંતા ગુફામાં એ જાય છે અને અજંતા ગુફામાં શું દેખે છે, ભગવાન બુદ્ધનું શિલ્પ દેખે છે. ત્યારબાદ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ જુએ છે, બરાબર, અને પદ્મ પાણીનું ચિત્ર પણ એ જુએ છે. તો આટલો અત્યારે એ પરિચય કરે છે. એટલે કે આપણે અહીંયા લખીશું કે શીલા અજંતા ગુહાયામ પદ્મ પાણી ચિત્ર ભગવત બુદ્ધસ્ય શિલ્પાની પશ્યતિ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ આપેલા વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવો. એટલે કે અહીંયા આપણને જે વાક્ય આપ્યું છે એ વાક્યને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો પહેલા આપણે ઉદાહરણ જોઈએ. શીલા અજંતા ગુહાયામ અસ્તિ, એટલે કે શીલા અજંતા ગુફામાં છે. તો એનો પ્રશ્ન શું બનાવ્યો છે અહીંયા, શીલા કુત્ર અસ્તિ, કુત્ર એટલે કે ક્યાં છે. તો આ જે અજંતા ગુહાયામ છે એનું અહીંયા કુત્ર યાની સ્થળ બતાવ્યું છે. એ જ પ્રમાણે આપણે પ્રશ્ન બનાવીશું કે મહેશ ઉદ્યાને અસ્તિ,
એની મહેશ ઉદ્યાને અસ્તિ, બગીચામાં છે. અહીંયા જે ઉદ્યાને શબ્દ આપણને આપેલો છે એ ઉદ્યાને શબ્દ આપણે કાઢી નાખીશું અને તેની જગ્યાએ શું મૂકીશું? કુત્ર. એટલે કે મહેશ કુત્ર અસ્તિ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ પ્રમાણે આપણે એનું પ્રશ્ન વાક્ય બનાવીશું. એ જ પ્રમાણે બીજા નંબરનું વાક્ય જોઈએ. ફરીદા વાટિકાયામ અસ્તિ. તો અહીંયા જે વાટિકાયામ શબ્દ છે તેને આપણે કાઢી નાખીશું અને એની જગ્યાએ મૂકીશું કુત્ર. એટલે આપણું વાક્ય શું બનશે? ફરીદા કુત્ર અસ્તિ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજા નંબરનું આપણું વાક્ય છે સુનંદા શાલાયામ અસ્તિ. તો અહીંયા શાલાયામ એની શાળા માટેનો જે શબ્દ છે એને કાઢી નાખીશું અને એની જગ્યાએ મૂકીશું પુત્ર, યાની સુનંદા પુત્ર અસ્તિ. તો આ પ્રમાણે આપણે આપેલા વાક્યને પ્રશ્ન વાક્ય બનાવવાના છે. આગળ જોઈએ. ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવવાનું છે. શીલાહ ગુહતય મંદિરમ ગચ્છતિ. એટલે કે શીલા ગૃહય, ગૃહત એટલે કે ઘરેથી, ઘરે અને તહ એટલે થી, ઘરેથી મંદિરમ ગચ્છતિ મંદિર જાય છે. તો અહીંયા આપણે એક જ વાક્યના બે અલગ અલગ પ્રશ્ન બનાવવાના છે. પહેલું છે ગુહતથી બનાવ્યું છે કે શીલાહ કુતઃ મંદિરમ ગચ્છતિ. કુત એટલે ક્યાંથી, શીલા ક્યાંથી મંદિર જાય છે, તો એ આપણે ગુહત માટેનો શબ્દ અહીંયા વાપર્યો છે. અને બીજું પ્રશ્ન બનાવ્યો છે કે શીલાહ ગુહત કુત્ર ગચ્છતિ. તો એ અહીંયા જે આપણને મંદિર બતાવ્યું છે એટલે એ આપણે આવશે અહીંયા કુત્ર. તો આ પ્રમાણે આપણે બે અલગ અલગ પ્રશ્નો બનાવ્યા છે. પહેલો પ્રશ્ન ઘર માટેનો છે અને બીજો પ્રશ્ન મંદિર માટેનો. હવે આપણે આ જ ઉદાહરણના આધારે નીચે આપેલા વાક્યોને પ્રશ્ન વાક્ય બનાવીશું. આપણું પહેલું વાક્ય છે નરેન્દ્ર કાર્યાલયત ગૃહમ ગચ્છતિ. એટલે કે નરેન્દ્ર કાર્યાલયત, કાર્યાલય એટલે કે ઓફિસ, ઓફિસથી ગૃહમ ગચ્છતિ ઘરે જાય છે. તો અહીંયા આપણો જે પહેલો શબ્દ છે કાર્યાલયત, તો એની જગ્યાએ આપણે શું મૂકીશું? કુતઃ. તો આપણો પહેલો પ્રશ્ન શું બનશે? નરેન્દ્ર કુતઃ ગુહમ ગચ્છતિ. આ જે કાર્યાલય છે એ શબ્દ કાઢી નાખીને આપણે કુતઃ શબ્દ મૂકવાનો છે કે નરેન્દ્ર કુતઃ ગુહમ ગચ્છતિ. બરાબર. એ જ પ્રમાણે બીજું આપણું પ્રશ્ન વાક્ય શું બનશે કે નરેન્દ્ર કાર્યાલયત શબ્દ રાખવાનો છે અને આ જે ગૃહ શબ્દ છે એ ગૃહ શબ્દ કાઢી નાખીને આપણે ત્યાં મૂકવાનું છે કુત્ર. કે નરેન્દ્ર કાર્યાલયત કુત્ર ગચ્છતિ. આ પ્રમાણે આપણે એક જ વાક્યના બે અલગ અલગ પ્રશ્નો બનાવવાના છે. બીજા નંબરનું વાક્ય છે વિનય ક્રીડાંગણાત વાટિકામ ગચ્છતિ. તો અહીંયા આપણને જે ક્રીડાંગણ જે શબ્દ આપ્યો છે ક્રીડાંગણ જે શબ્દ આપ્યો છે તે શબ્દને આપણે કાઢી નાખીને ત્યાં આપણે મૂકીશું કુતઃ. એટલે આપણું વાક્ય શું બનશે? વિનય કુતઃ, વિનય કુતઃ વાટિકામ ગચ્છતિ. ક્યાંથી વાટિકામાં જાય છે. બરાબર. અને બીજો પ્રશ્ન આપણે જે વાટિકા છે એ શબ્દને કાઢી નાખીશું અને તેના માટે આપણે મૂકીશું કુત્ર. એટલે બીજા નંબરનો આપણો પ્રશ્ન બનશે વિનય ક્રીડાંગણાત કુત્ર ગચ્છતિ. ફરી વિનય ક્રીડાંગણાત કુત્ર ગચ્છતિ. તો આ રીતે આપણે બે પ્રશ્ન વાક્ય બનાવવાના
છે. ત્રીજા નંબરનું વાક્ય જોઈએ. અલકા પાલનપુરતઃ ગાંધીનગરમ ગચ્છતિ. તો અહીંયા આપણું જે ગાંધીનગર પાલનપુર શબ્દ છે એને કાઢી નાખીશું અને એની જગ્યાએ આપણે મૂકીશું કુતઃ શબ્દ. એટલે આપણું વાક્ય શું બનશે? અલકા કુતઃ ગાંધીનગરમ ગચ્છતિ. બરાબર. અને એ જ પ્રમાણે બીજો પ્રશ્ન વાક્ય બનાવો. આપણે ગાંધીનગર શબ્દ કાઢી નાખીશું અને ત્યાં આપણે શબ્દ મૂકીશું કુત્ર. એટલે આપણું વાક્ય બનશે અલકા પાલનપુરતઃ કુત્ર ગચ્છતિ. તો આ પ્રમાણે આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું. ચોથા નંબરનો પ્રશ્ન આપણને આપ્યો છે ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે નટરાજ ચિત્રમ, જેનું અહીંયા વાક્ય બનાવ્યું છે કે નટરાજસ્ય ચિત્રમ અસ્તિ. તો આપણું અહીંયા પહેલું વાક્ય છે વેદાંત પુસ્તકમ. તો આપણે એનું વાક્ય બનાવીશું વેદાંત છે તો એ બનશે વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ. યાની જે નામ આપણને આપેલું છે તે નામમાં આપણે અહીંયા શ શબ્દ ઉમેરવાનો રહેશે. જે પણ નામ આપણને આપેલું છે એ નામમાં શ શબ્દ ઉમેરવાનો છે. અને આ જે આપણને બે ટપકા આપ્યા છે તો એ આપણે એને કાઢી નાખવાનું. એટલે આપણું વાક્ય શું બનશે કે વેદાંતસ્ય પુસ્તકમ અને છેલ્લે અસ્તિ આપણે વાક્ય બનશે. બીજા નંબરનું છે પાર્થ કંદુકઃ. તો આપણું વાક્ય શું બનશે? પાર્થ અને પાછળ મૂકીશું શ. યાની પાર્થસ્ય કંદુકમ અસ્તિ. પાર્થસ્ય કંદુકમ અસ્તિ. ત્રીજા નંબરમાં છે કલ્પેશ લેખની. તો અહીંયા આપણે શું બનાવીશું? કલ્પેશ અને પાછળ મૂકીશું શ. યાની કલ્પેશસ્ય લેખની અસ્તિ. કલ્પેશસ્ય લેખની અસ્તિ. ચોથા નંબરમાં જોઈશું કર્ણઃ કુંડલમ. કર્ણઃ કુંડલમ. તો આપણે એનું વાક્ય શું બનાવીશું કે કર્ણસ્ય કુંડલમ અસ્તિ. પાંચમા નંબરમાં છે નિસર્ગ ગુહમ. નિસર્ગ ગુહમ. તો એનું વાક્ય શું બનશે? નિસર્ગસ્ય ગુહમ અસ્તિ. બરાબર. તો આ પ્રમાણે આપણે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. આગળ છે ઉદાહરણ પ્રમાણે જ આપણે વાક્ય બનાવવાનું છે. શીલા પુસ્તકમ શબ્દ આપણને આપેલો છે, વાક્ય આપેલું છે. તો એનું આપણે બનાવવાનું છે. શીલામાં આપણે શબ્દ ઉમેરવાનો છે યાહ શબ્દ. પુસ્તકમનું પુસ્તકમ એ જ શબ્દ રહેશે અને પાછળ આપણે અસ્થિ શબ્દ નવો ઉમેરવાનો છે. યાની કે નામ જે આપણને આપેલું છે એ નામ પાછળ યાહ શબ્દ આપણે ઉમેરીશું. પછી જે વસ્તુનું નામ આપેલું છે એ વસ્તુનું નામ એનું એ જ રહેશે અને પાછળ આપણે અસ્થિ શબ્દ મૂકવાનો છે. તો આપણું અહીંયા પહેલું વાક્ય શું બનશે? રેખા દ્વિચક્રિકા છે. તો રેખા જે નામ છે એ નામની પાછળ આપણે મૂકીશું યાહ. એટલે આપણું શબ્દ બનશે કે રેખા યાહ દ્વિચક્રિકા શબ્દ એમને એમ જ રહેશે અને પછી મૂકીશું અસ્તિ. યાની રેખાય દ્વિચક્રિકા અસ્તિ. બરાબર. એ જ પ્રમાણે બીજા નંબરનું વાક્યમાં વિદ્યા આપણને આપ્યું છે. તો વિદ્યામાં પણ આપણે યાહ શબ્દ મૂકીશું. તો વિદ્યાયાહ પ્રભાવઃ અસ્તિ. ત્રીજા નંબરમાં જોઈએ તો કૃપા. કૃપા નામ આપ્યું છે. તો કૃપા નામની પાછળ પણ આપણે યાહ શબ્દ ઉમેરીશું. તો કૃપાયાહ આસંદઃ અસ્તિ. આ પ્રમાણે અસ્તિ લખવાનું છે. ચોથા નંબરમાં મીના પાઠશાલા. તો આપણે અહીંયા લખીશું કે મીનાયાહ પાઠશાલા અસ્તિ. અને પાંચમા નંબરમાં છે અનિક્ષા શાટિકા. તો અહીંયા મૂકીશું અનિક્ષાયા શાટિકામ અસ્તિ. આગળનો પ્રશ્ન છે કે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. તો અહીંયા જે ગુજરાતી આપણને આપ્યું છે એને આપણે સંસ્કૃતમાં લખવાનું છે.
આરતી જામનગરથી રાજકોટ જાય છે. અહીંયા આપણે ગુજરાતી આરતી જામનગરથી રાજકોટ જાય છે એના માટેનું સંસ્કૃત બનાવીશું. આરતી નામ છે એનું આપણે લખીશું આરતી જ. પછી જામનગરથી યાની જામનગર જે નામ આપેલું છે નામ. અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જે થી શબ્દ છે એ થી માટે આપણે શબ્દ આવશે તહ, યાની દરેક નામ પાછળ જ્યાં થી હોય ત્યાં આપણે આવશે તહ, યાની જામનગર તો રાજકોટ અને જાય છે યાની ગચ્છતી. તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાનું રહેશે. અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે એક જગ્યાએથી બીજા જગ્યાનો ઉલ્લેખ કરે છે થી, તો થી માટે આપણે ખાલી તહ શબ્દ મૂકવાનો રહેશે. ત પછી બે ટપકા યાની તહ. એ જ પ્રમાણે બીજા નંબરનું વાક્ય છે કે હર્ષા અમરેલીથી જુનાગઢ જાય છે. તો અહીંયા આપણે લખીશું કે હર્ષા અમરેલીથી યાની અમરેલી પછી થી માટે આપણે મૂકીશું તહ યાની અમરેલી તહ જુનાગઢ જાય છે ગચ્છતી. હર્ષા અમરેલી તહ જુનાગઢ ગચ્છતી. ત્રીજા નંબરમાં છે મિહિર અમદાવાદથી સુરત જાય છે. તો મિહિર નામ છે એટલે આપણે અહીંયા મિહિરનું નામ લખીશું. અમદાવાદ છે એટલે આપણે અમદાવાદનું નામ લખીશું. અને થી શબ્દ છે તો થી માટે આપણે ખાલી મૂકીશું તહ. સુરત છે તો અહીંયા સુરતનું નામ લખીશું. અને જાય છે તો એના માટે આપણે ખાલી લખીશું ગચ્છતી. તો આટલો શબ્દનો આપણે અંદર ફરક કરવાનો છે ગચ્છતી. ચલો ચોથા નંબરમાં જોઈએ કુમાર ભુજથી અમદાવાદ જાય છે. તો કુમાર નામ છે એટલે અહીંયા કુમારનું કુમાર આવશે. ભુજ સ્થળ છે એટલે ભુજનું ભુજ આવશે. અને થી શબ્દ છે તો થી માટે આપણે આવશે તહ, યાની ભુજ તહ અમદાવાદ એ પણ નામ છે. અને જાય છે એટલે કે ગચ્છતી. તો કુમારઃ ભુજતઃ અમદાવાદ ગચ્છતિ. અને છેલ્લું વાક્ય છે ઉષા વડોદરાથી પાલનપુર જાય છે. અહીંયા ઉષા નામ છે એટલે નામનું નામ. વડોદરા પણ સ્થળ છે એટલે વડોદરા. અને થી એટલે તહ, યાની વડોદરા તહ પાલનપુર એ પણ નામ છે એટલે ત્યાં પાલનપુર જ. અને જાય છે યાની ગચ્છતિ. તો આ પ્રમાણે આપણે ગુજરાતીનું સંસ્કૃત વાક્ય બનાવીશું. હવે અહીંયા તમને બતાવ્યું છે કે તમારા ગામમાં આવતી બસ ક્યાંથી અને કયા કયા સ્થળેથી આવે છે તેનું વર્ણન સંસ્કૃતમાં કરો. જેમ કે અહીંયા એક ઉદાહરણ બતાવ્યું છે કે લોકયાનમ એટલે કે બસ હિંમતનગર તહ ઈડરમ ગચ્છતિ, એટલે કે હિંમતનગરથી ઈડર ગચ્છતિ જાય છે. ઈડર તહ વટ્ટપલ્લીમ ગચ્છતિ, એટલે કે ઈડરથી વટ્ટપલ્લી જાય છે. અને વટ્ટપલ્લી તહ ભાવનગરમ ગચ્છતિ, વટ્ટપલ્લીથી ભાવનગર જાય છે. તો આ પ્રમાણે તમારા ગામમાં બસ ક્યાંથી ક્યાંથી આવે છે એનું તમારે આ પ્રમાણે વાક્ય બનાવવાનું છે. તો મિત્રો અહીં આપણું આ જે લેસન છે એ અહીંયા સમાપ્ત થાય છે. અહીંયા તમારી જાણકારી માટે તમને સંસ્કૃત સામયિકાનામ સૂચિ એટલે કે સંસ્કૃતમાં પણ જેમ આપણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં પેપરો વાંચીએ છીએ ન્યૂઝપેપર, એ જ પ્રમાણે સંસ્કૃતમાં પણ એ પેપર છપાય છે. તો અહીંયા એનું નામ આપ્યું છે, એનો પ્રકાર આપ્યો છે અને અહીંયાનું સ્થળ યાની એ ક્યાંથી પ્રકાશિત થાય છે તમારી જાણકારી માટે અહીંયા તમને માહિતી આપી છે. તો અહીંયા આપણું આ લેસન પૂર્ણ થાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને નીચે આપેલ બેલના આઇકોન પર ક્લિક કરીને તેને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.